વેરાવળની વાત કરીએ તો વેરાવળમાં પણ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। વહેલી સવારે પોસ્ટ ઓફિસને ધમકી ભર્યો ઈમેલ મળ્યો, ત્યારે ધમકીની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ। પોલીસે પોસ્ટ ઓફિસને ખાલી કરાવીને તપાસ હાથ ધરી। વધુ વિગત મેળવે સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, વેરાવળ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, કેવા પ્રકારે પોલીસની તૈનાતી, તંત્ર કેટલું સજાગ? વાત કરવામાં આવે તો વેરાવળ પોસ્ટ ઓફિસની જે પાસપોર્ટ ઓફિસ છે તેની અંદર 11 વાગ્યાની આસપાસ એક મેલ આવ્યો અને મેલની અંદર પોસ્ટ ઓફિસ ઉડાવી દેવાની જે ધમકી મળી હતી, જેના પગલે સ્થાનિક પોલીસ, એલસીબી, એસઓજી, બીડીએસ તમામ બ્રાન્ચો તૈનાત કરવામાં આવી છે પોસ્ટ ઓફિસ ખાતે અને તાત્કાલિક બીડીએસ દ્વારા પોસ્ટ ઓફિસના તમામ વિભાગ છે, બહારની સાઈડ છે તે હાલ અત્યારે તપાસ કરવામાં આવી રહ્યો છે। હાલ હજુ સુધી તો કોઈ શંકાસ્પદ વસ્તુ મળેલ નથી। હજુ પણ અંદર બીડીએસ, એલસીબી, એસઓજી સહિતની ટીમો છે જે તપાસ હાથ ધરી છે અને તપાસ બાદ જ સત્ય શું છે તે બહાર આવે તેવી માહિતી મળશે। જી, ધન્યવાદ જાણકારી બદલ।